બાળકો, ડરશો નહીં. હું તમારી મમ્મીનો ખાસ મિત્ર છું. અંદર ત્રણેય એકબીજાને જોવા લાગ્યા. રાજુ ધીમેથી આગળ આવ્યો. કોણ છો તમે? તમારી મમ્મીએ મને મોકલ્યો છે. એમણે કહ્યું છે કે હું તમને મીઠા ફળ અને દાણા આપી જાઉં. સાચે ભાઈ, માં દાણા મોકલ્યા છે. ગોપુ પણ ઉત્સાહમાં આવી ગયો. પણ રાજુનો ચહેરો ગંભીર હતો. એ ધીમેથી બોલ્યો. જો તમે ખરેખર અમારી મમ્મીના મિત્ર છો તો પહેલા અમારી મમ્મીનું નામ કહો. આ પ્રશ્ન સાંભળતા જ થગ્ગુના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. એના મનમાં આવ્યું, અરે, મને તો આ ચકલીનું નામ જ ખબર નથી. અરે, નામ તો જીભ પર છે. ખોટું બોલો છો. અમારી માં કહે છે કે સાચો મિત્ર ક્યારેય નામ ભૂલતો નથી. અમે બહાર નહીં આવીએ. થગ્ગુના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો. એ મનમાં બોલ્યો, આ રાજુ તો મારી ધારણા કરતાં ઘણો હોશિયાર છે.